પ્રેગ્નન્સીના 3 મહિના સુધી જે વાત પિત્ત અને કફ થાય છે તો એને બેલેન્સ કઈ રીતે કરી શકાય? એમાં એ થોડું ઘણું ઇમ્બેલેન્સ રહેવાનું છે. કેમ કે તમારી અંદર કંઈક નવું થઈ રહ્યું છે અત્યારે, બરાબર ને, જે પહેલા નહીં હતું. એટલે એને તમારે સ્વીકાર જ કરવાનો રહ્યો. પ્રેગ્નન્સી રહે તો વોમિટિંગ થવાની જ. તો આમ જોવા જઈએ તો પ્રેગ્નન્સી છે એ બીટા એસસીજી હોર્મોન, જેવું પ્રેગ્નન્સી પોઝિટિવ આવે ને તો બીટા એસસીજી નામનો હોર્મોન આગળ વધે, એ આપણું પ્લાસેન્ટા, એમ આપણને નોઝિયા, વોમિટિંગ એ થવાનું થાય. આપ સૌ બહેનોએ જે બીજી વખત માતા બન્યા છે એને ખ્યાલ છે, પહેલી વખતમાં 2.5 મહિના એટલે 10 વીક્સ આજુબાજુ બીટા એસસીજી હોર્મોન જે છે ને એ સૌથી વધુ ટોપ પર હોય, ત્યારે સૌથી વધુ નોઝિયા વોમિટિંગ થાય. મારો સુવાનો ટાઈમ 10 વાગ્યાનો છે અને હું રોજ યોગ પ્રાણાયામને ધ્યાન કરું છું, છતાં સવારે જાગું ત્યારે થોડું માથું દુખે છે. તો એનું કોઈ રીઝન હોઈ શકે કે એનું કોઈ સોલ્યુશન થાય? બહુ બધા કારણો હોય. એવું નથી કે ખાલી રાતની નીંદ અને યોગ પ્રાણાયામ કરવાથી આપણું શરીર સારું રહી જશે. તમે ભોજનમાં શું લો છો આનું પણ અગત્યતા છે, તમારી ઉંમર કેવી છે, તમારા રોજિંદી પ્રવૃત્તિઓ શું છે, તમે કઈ જગ્યાએ કામ કરો છો, આ બધા જ ફેક્ટરો છે કે જ્યાં ત્યાં કામ કરતા હોય છે.